નમસ્કાર મિત્રો, મારું નામ છે રમીલાબા મૈડા. મારો આજનો ટોપિક છે મસ્તક રેખા. હવે મસ્તક રેખાને શીર્ષ રેખા તરીકે બી ઓળખાય છે, માતૃરેખા તરીકે અને બુદ્ધિ રેખા તરીકે ઓળખાય છે. હવે હાથની અંદર મસ્તક રેખા ક્યાં આવેલી છે એ હું તમને બતાવું. તો અહીંયા ગુરુ પર્વત અને મંગળ પર્વતની વચ્ચે જીવન રેખાની સાથે મસ્તક રેખા આવેલી છે. હવે જો મસ્તક રેખા જીવન રેખામાંથી જોડાઈને આ રીતે નીકળતી હોય અને થોડોક ઝુકાવ હોય તો આવી વ્યક્તિ સારી હોય છે, પરંપરાઓને માનનારી હોય છે, માતા પિતાનું માનનારી હોય છે અને ઘરના વડીલોનું આદર કરનારી હોય છે. આ વ્યક્તિ, આ રેખા ઘણી સારી હોય છે અને આ વ્યક્તિ ઘણી સારી હોય છે. હવે આ રેખા થોડી દૂર, જીવન રેખાથી થોડી દૂર હોય તો આ રીતે, તો પરંપરાઓને પોતાની બુદ્ધિથી માને છે. સામેવાળા ઘરની વ્યક્તિઓ એમ કે આ કામ કરવાનું છે, માતા પિતા કે આ કામ કરવાનું છે, પણ જો એમને લાગે કે આ કામ નથી કરવું, આ સારું નથી, આ યોગ્ય નથી આ કામ, તો એ ના કરે, પણ વડીલોનું માન તો રાખે જ. એટલે આ રેખા પણ સારી છે. હવે જીવન રેખાથી ઘણી દૂર આવેલી મસ્તક રેખા, આ રીતે જીવન રેખાથી ઘણી દૂર આવેલી મસ્તક રેખા, આવી વ્યક્તિને પિતા સાથે મતભેદ હોય છે, તેનો મનમેળ બરાબર હોતો નથી. તે પોતાની મન ફાવે તેમ પોતાની રીતે જ કામ કરે છે અને ઘરના વડીલોનું માનતા નથી. માતા પિતાનું ના માને, વડીલોનું ના માને અને એ જે ધારે એ જ કામ કરે છે. હવે મસ્તક રેખાનો થોડોક ઝુકાવ હોય એ સારી મસ્તક રેખા કહેવાય છે. હવે જો આ રેખા હોય, આ રીતે હોય, પણ એને કોઈ જીવન રેખાને આ રીતે કોઈ રેખા જોડતી હોય તો એના ખરાબ ગુણો દૂર થઈ જાય છે. તો એટલા બધા ખરાબ ગુણો રહેતા નથી, બધા ખરાબ ગુણો દૂર થઈ જાય છે. માને તો પોતાનું જ કહેલું તો પોતાનું જ કરે, પણ ખરાબ ગુણો એના દૂર થઈ જાય છે જો આ રીતે જોડાણ હોય તો બીજી રેખાઓનું. હવે મસ્તક રેખા દ્વિશાખી હોય આ રીતે, તો એક શાખા ઉપર તરફ જતી હોય અને બીજી શાખા નીચે તરફ જતી હોય, તો ઉપર જતી શાખા મંગળના ગુણો લઈ લે છે અને નીચે જતી શાખા ચંદ્રના ગુણો લઈ લે છે અને આ વ્યક્તિ સારી હોય છે અને હોશિયાર બી હોય છે. હવે આપણે સીધી મસ્તક રેખા, જો આ રીતે સીધી મસ્તક રેખા હોય તો આવી વ્યક્તિ હોશિયાર તો બહુ હોય છે પણ અને બુદ્ધિશાળી પણ બહુ હોય છે, પણ તેનામાં કલ્પના શક્તિનો અભાવ હોય છે. તે વ્યાપાર સારો કરે, સામેની વ્યક્તિ જોડે વ્યાપાર એનો ચાલતો હોય અને ખપ પૂરતો જ સંબંધ રાખે, વધારે પડતો સંબંધ રાખે નહીં. પણ આ વ્યક્તિ હોશિયાર ખૂબ જ હોય છે પણ કલ્પનાશીલતાનો તેનામાં અભાવ હોય છે. હવે ચંદ્ર પર્વત પર ગયેલી મસ્તક રેખા આ રીતે છેક નીચે સુધી જાય આમ, અને ચંદ્ર પર્વત દૂષિત હોય, આવી રીતે આડી આડી રેખાઓ હોય, બેઠેલો હોય, ડાઘ ધબ્બા હોય, તો આવી રેખાવાળી વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પાગલપણનો શિકાર થઈ જાય છે. અને હવે આપણે આગળ જોઈએ જંજીરવાળી રેખા, આ રીતે જંજીરવાળી રેખા, આવા લોકો ઉતાવળિયા સ્વભાવના હોય છે. હવે ઉતાવળિયા સ્વભાવના કારણે તેમનું કામ ઝડપથી કરવા માટે જાય તો તેમનું કામ બગડી જાય છે ઉતાવળમાં ને ઉતાવળમાં, આ રીતે. હવે આપણે જોઈએ દ્વીપવાળી રેખા. જો મસ્તક રેખામાં દ્વીપ હોય, આ રીતે જો નજીકમાં દ્વીપ હોય તો એમને બાળપણમાં આ રીતે જો અહીંયા દ્વીપ હોય તો બાળપણમાં એમને ભણવામાં મુશ્કેલી પડી હોય, અને જો અહીંયા વચ્ચે દ્વીપ હોય તો જે તે ઉંમરે એમને મુશ્કેલી પડી હોય અને માથાનું દુખાવો એમને થાય અને માથાને લગતા એમને રોગો થાય છે.
આ રીતે દીપ હોય તો. હવે જો મસ્તક રેખામાં ચોકડી હોય, આ રીતે મસ્તક રેખામાં ચોકડી હોય કોઈ પણ જગ્યાએ, તો જે તે સમયે આ રીતે હોય તો આ સમયગાળામાં તેમને માથાને લગતા રોગો થવાની શક્યતા છે. નક્ષત્ર ચિહ્ન હોય તો પણ માથાને લગતા રોગો થવાની શક્યતા હોય છે. આ જગ્યાએ હોય તો જે તે ઉંમરે માથાને લગતા રોગો થવાની શક્યતા હોય છે. જો કોઈને ડબલ મસ્તક રેખા હોય, આ રીતે ડબલ મસ્તક રેખા હોય તો આવી વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. બે તરફનો સ્વભાવ હોય છે આવી વ્યક્તિનો, અને ગુપ્ત વિદ્યામાં ખૂબ જ હોશિયાર હોય છે. એનો એક સ્વભાવ સારો પણ હોય છે અને એક સ્વભાવ ક્રોધી પણ હોય છે. અને મસ્તક રેખાને માતૃરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાનું સુખ જોવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. ધન્યવાદ. હું આજનો મારો ટોપિક પૂરો કરું છું. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.